નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 7 ગુજરાતીમાં આજે આપણે પાઠ 15 ગ્રામ માતાનો અભ્યાસ કરીશું. પાઠ 15 ગ્રામ માતા. એનો પ્રકાર છે ખંડ કાવ્ય. લેખક કલાપી. જન્મ 1874, મૃત્યુ 1900. તો સૌપ્રથમ આપણે એનો લેખક પરિચય જોઈશું. કવિ શૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારવ જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમણે પત્ર, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ગ્રામ માતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડ કાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યોમાં રાજાનું હૃદય બદલાતા, સંકુચિત થતાં ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબૂ હતો તે પણ અહીં આ કાવ્ય વાંચતા સમજાય છે. શું કહેવામાં આવ્યું છે કે કાવ્યમાં ગ્રામ માતા કાવ્યમાં કવિ કલાપી દ્વારા રચિત આ ગુજરાતી સાહિત્યનું સુંદર, કલાત્મક અને નોંધપાત્ર ખંડ કાવ્ય છે. ગ્રામ માતા કાવ્ય તેના વિષયને લઈને સૌને સ્પર્શે એવું કાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા, સંકુચિત થતાં ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબૂ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. રાજા નેતા કેવા હોવા જોઈએ, તેમનામાં કેવા ગુણો જોઈએ તેની પર પ્રકાશ પાડે છે. તો અહીં આપણે કાવ્યની સમજૂતી જોઈશું. તો આપણે કાવ્ય જે છે એ સમજીશું. શાર્દુલ વિક્રીડિત છંદ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વોમાં. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશે એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. સુરખી એટલે કે અહીં આસી લાલાશ અને રવિ એટલે કે સૂર્ય, મૃદુ એટલે કે કોમળ, હેમંતનો એટલે કે માગસર ને પોષ મહિનાની એક ઋતુ, જેવી રીતે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત એ 6 ઋતુમાંની એક ઋતુ. નભ એટલે કે આકાશ, હિમભર્યો એટલે કે અતિશય ઠંડો, અનિલ એટલે કે પવન, સો એટલે કે કેવો, ને ઉત્સાહને પ્રેરતો એટલે કે ઉમંગ અને ઉત્સાહ જગાવતો. સુખ એટલે કે અહીં પોપટ. તો કાવ્યની સમજૂતી જોઈએ તો હેમંત ઋતુની એક સવારે પૂર્વ દિશામાં રતાશ ભરેલો કોમળ કિરણોયુક્ત સૂર્ય પ્રગટી રહ્યો છે. આકાશ એકદમ ભૂરું અને સ્વચ્છ છે. એક પણ વાદળી દેખાતી નથી. માણસનો ઉત્સાહ વધારતો હોય એવો ઠંડો પવન વાઈ રહ્યો છે ને આ ઉત્સાહ ભરીને પોપટ વગેરે પક્ષીઓ મીઠા ગીતડા ગાતા ઉડી રહ્યા છે. આગળ માલિની. મધુર સમયે તેવે ખેતરે શેલડીના રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા. રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. અહીં શેલડી એટલે કે શેરડીના ખેતરમાં, કૃષિવલોના એટલે કે ખેડૂતોના, કમલવત એટલે કે કોમળ જેવા, નિજ એટલે કે પોતાના, કર એટલે કે હાથ. તો
આવી સુંદર સવારે શેરડીના ખેતરમાં ખેડૂતોના નાના બાળકો શું કરી રહ્યા છે? તો રમત રમી રહ્યા છે, એટલે કે રમી રહ્યા છે. બાળકોના કોમળ જેવા ગાલ પર સૂર્ય પોતાના કિરણોરૂપી હાથ ફેરવી રહ્યો છે. શું કરી રહ્યો છે? તો રવિ એટલે કે સૂર્ય જે છે એમના ઉપર હાથ ફેરવી રહ્યો છે. આગળ અનુષ્ટુપ. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી. ઓહો કેવું જોડું, સુખી જોડું કર્તાએ નિરમ્યું છે. અહીં કર્તા જે છે એ કોના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે? તો ભગવાનના અર્થે વાપરવામાં આવ્યો છે. તાત એટલે કે પિતા. વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા. એક વૃદ્ધ પિતા જે છે આવી ઠંડી સવારે સગડીથી તાપ તાપી રહ્યા છે, એટલે કે તાપી રહ્યા છે. શેના વડે તાપી રહ્યા છે? તો સગડીથી તાપી રહ્યા છે. અરે શું સરસ યુગલ ઈશ્વરે સર્જ્યું છે. સુખી જોડું જે છે ઈશ્વરે તથા તો ભગવાને નિરમ્યું છે, એટલે કે સર્જ્યું છે. વસંત તિલકા. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી એક નર આવે છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા શું કરે છે? કે ત્યાં તો દૂર એવી ધૂળ ઉડતી નજરે પડે છે. એક ઘોડા પર બેસીને કોઈ પુરુષ ત્યાં આવી રહ્યો છે. અશ્વ એટલે કે ઘોડો, તેના પર એટલે કોણ આવી રહ્યું છે? નર એટલે કે મનુષ્ય અથવા તો કોઈ પુરુષ આવી રહ્યું છે. વિકાસી એટલે કે પહોળા કરીને. કુતૂહલ એટલે કે આશ્ચર્યથી અથવા તો કૌતુક, અને બાલ એટલે કે નાના બાળકો અથવા તો નાનું છોકરું. શું કરે છે? કે ત્યાં તો દૂર ધૂળ ઉડતી નજરે પડે છે અને એક ઘોડા પર કોણ આવે છે? તો અશ્વ એટલે કે ઘોડા પર બેસીને કોઈ પુરુષ ત્યાં આવી રહ્યો છે. બાળકો ટોળે વળીને મોં પહોળા કરીને ઊભા રહીને તે ઘોડાને સૌ આશ્ચર્યથી જુએ છે. ગળ. મંદા ક્રાંતા. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. શું કરે છે? કે અહીં તો જે એમના પતિ જે છે એ શું કરે છે? કે ઘોડો જેવો થોડોક નજીક આવતા ધીમે ધીમે ઊભા થઈને શું કરે છે? કે પોતાની વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત એવા હાથને આંખની ઉપર ધરીને નય જેવું કરીને વૃદ્ધ માતા નબળી આંખો ફેરવીને જોઈ રહ્યા છે. પરંતુ તેનો પતિ જે છે એ તો હજી એટલે કે વૃદ્ધ પિતા જે છે હજી પણ શાંત બેસી રહીને સગડી માના દેવતાને ફેરવી રહ્યો છે. અનુષ્ટુપ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે ત્યાં યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહીને ઊભો રહ્યો. શું કહે છે? કે અહીં ત્યાં તો એ અશ્વ સવાર એટલે કે જે ઘોડે સવાર હોય છે. કોણ હોય છે? તો રાજા જે છે એમની પાસે આવી પહોંચે છે. ત્યારે વૃદ્ધ જે પિતા જે છે એ તેને શું કહીને આવકાર આપે છે? તો આવો બાપુ કહીને તેમને આવકાર આપે છે. જે ખેડૂત જે છે એને શું કરે છે? કે આવો બાપુ એવું કહીને ત્યાં ઊભો રહી જાય છે. શાર્દુલ વિક્રીડિત. લાગી છે મુજને તૃષા જલ ભરી દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસભાઈ શેલડી તણો એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ ત્યાં જ્યાં છે ઊભી શેલડી. તૃષા એટલે કે તરસ અથવા તો પ્યાસ. જલ એટલે કે પાણી. ત્યાર પછી શું કરે છે? કે અહીં મને ખૂબ તરસ લાગી છે એવું કહીને મન શું કહે છે? કે થોડું જળ પાણી મને આપો એમ કહીને યુવાન જે ઘોડા પરથી ઉતરીને ચારે દિશામાં નજર ફેરવે છે. ભાઈ અમારી શેરડીનો રસ ખૂબ જ મધુર છે એવું લાગણીપૂર્વક કહીને વૃદ્ધ માતા એ યુવાનને જ્યાં શેરડી ઊભી છે ત્યાં લઈ ગઈ. શું કહે છે? કે અહીં
રાજા જે છે એ આવે છે અને કહે છે કે મને ખૂબ જ તરસ લાગી છે, થોડું તમે જળ મને પાણી આપો. એમ કહીને યુવાન ઘોડા પરથી નીચે ઉતરે છે અને ચારે દિશામાં નજર ફેરવે છે. ભાઈ, અમારી શેરડીનો રસ ખૂબ જ મધુર મીઠો છે, એવું લાગણીપૂર્વક કહીને વૃદ્ધ માતા એ યુવાનને જ્યાં શેરડી ઊભી છે ત્યાં લઈ જાય છે. વસંત તિલકા. પ્યાલો ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરીવતી જરીક કાતળી એ કાપી. શું કરે? પ્યાલો એટલે કે ગ્લાસ લઈને શું કરે છે કે છુરીવતી એટલે કે છરી વળે, અને કાતળી એટલે કે શેરડીના સાઠાનો નાનો ટુકડો. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને કંઈક વિચાર કરતો તે નર તે પી ગયો. નર એટલે કે પુરુષ અથવા તો કોણ? મનુષ્ય. શું કરે છે કે અહીં તે જે છે એ શું કરે છે કે હાથમાં એક પ્યાલો લઈને, એટલે કે વૃદ્ધ માતા જે છે એ હાથમાં એક પ્યાલો લઈને શું કરે છે, શેરડીના સરસ સાટા પાસે માતાએ થંભીને પોતાના હાથમાંના સાધન એટલે કે છરી કે દાંતરડા વડે એક કાતરીને થોડો કાપો મૂક્યો. ત્યાં તો સાટામાંથી શેરડીની ધાર વછૂટી અને પ્યાલો છલોછલ ભરાઈ જાય છે. અને કંઈક વિચાર કરતો એ નર એટલે કે યુવાન જે છે એ રસ પી જાય છે. શેનો રસ પી જાય છે? તો શેરડીનો રસ જે છે એ પી જાય છે. અનુષ્ટુપ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા. તૃષા એટલે કે તરસ કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કરમાં એટલે કે હાથમાં. શું કહે છે કે પાત્ર એટલે કે વાસણ અથવા તો પ્યાલો. શું કરે છે અહીં રાજા જે છે એ કહે છે કે મને હજી તરસ છે, બીજું પ્યાલો ભરી આપો ને. એમ કહીને યુવાને માતાનો પ્યાલો જે છે એ માતાના હાથમાં પાછો આપે છે. તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો કે જે રાજા જે છે અશ્વ સવાર પર થઈને એટલે કે ઘોડા પર સવાર થઈને આવે છે અને ક્યાં જાય છે? તો અહીં જ્યાં શેરડી કરવામાં આવી છે એ જગ્યા પર જાય છે. અને એમની પાછળ જે છે એ બાળકો પણ ઊભા છે અને એમનો જે વૃદ્ધ પતિ જે છે એ પણ છે, અને રાજાના હાથમાં પ્યાલો પણ છે. આગળ મંદાક્રાંતા. કાપી કાપી ફરી અરે કાતળી શેરડીની એકે બિંદુ પણ રસ તણું કેમ વહાવા પડે ના? શું કપ્યો કે પ્રભુ મુજ ભરે? આંખમાં આંસુ લાવી બોલી માતા, વળી ફરી છુરી ભૂકતી શેરડીમાં. શું કરે છે કે અહીં માતા જે છે એ વારંવાર શેરડીની કાતરી ઉપર કાપા મૂકી જોયા, પરંતુ રસનું એક પણ ટીપું કેમ પડતું નથી? કહે છે કે ભગવાન મારા પર કોપાયમાન થયો છે કે શું કહે છે કે હાવા એટલે કે અહીં હવે, રસહીન એટલે કે શું કરે છે કે માતા જે છે એ કહે છે કે ધરતી અહીં વિચારે છે કે માતા જે છે એ વારંવાર શેરડીના કાતરી ઉપર કાપા મૂકી જોયા, પરંતુ રસનું એક પણ ટીપું નીકળતું નથી. ભગવાન મારા ઉપર કોપાયમાન થયો છે કે શું? એમ વિચારીને માતાની આંખમાં આંસુ પ્રગટે છે અને એણે શેરડીમાં વારંવાર કાપા મૂકી જોયા પણ, અને ખૂબ જ દુઃખ સાથે એ બોલી. શું કરે છે કે ફરી પાછી માતા જે છે એ છરી જે છે એમ શું કરે છે કે શેરડીમાં ભૂકે છે, એટલે કે કાપા જે છે એ મૂકી જુએ છે. અનુષ્ટુપ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો છે નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. રસહીન એટલે કે રસ વગરની, ધરા એટલે કે પૃથ્વી ધરતી અથવા તો જમીન, દયાહીન એટલે કે દયા વગરનો, નૃપ એટલે કે રાજા. શું કહે છે કે માતા જે છે એ કહે છે કે આ ધરતી અથવા તો પૃથ્વી જે છે એ કેવી થઈ ગઈ છે? તો રસ વગરની થઈ ગઈ છે, અથવા અહીંનો રાજા જે છે કેવો થયો છે? તો દયા વગરનો અથવા તો નિર્દયી થયો છે, નહીં તો આવું કદાપી બને જ નહીં. એમ બોલીને માતા ફરીવાર શું કરે છે? રડી પડે છે. વસંત તિલકા.
એવું યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને માફ કરો બાઈ. એ હું જ છું નૃપ, મને માફ કર. માફ ઈશ. શું કહે છે કે અહીં આ સુનતા એટલે કે અહીં સાંભળીને, ઈશ એટલે કે ઈશ્વર. શું કહે છે કે અહીં આ શબ્દો સાંભળતા જ એટલે કે યુવાન આ શબ્દો સાંભળતા ચમકી ગયો અને માતાને પગે પડ્યો. ઊભો થઈને કહે છે કે તમે જેને શું કહી રહ્યા છો? નિર્દયી કહી રહ્યા છો. એ રાજા હું જ છું, મને માફ કરો માતા. હું એ રાજા હું જ છું, હે ઈશ્વર મને માફ કરો. અહીં ઈશ એટલે કે ઈશ્વર, નૃપ એટલે કે રાજા. શું કહે છે કે અહીં કયો શબ્દ સાંભળતા એટલે કે યુવાન એટલે કે જે રાજા જે છે એ શબ્દો સાંભળતા ચમકી જાય છે અને માતાને પગે પડી જાય છે. એટલે કે જે વૃદ્ધ માતા હોય છે એને પગે પડી જાય છે અને ઊભો થઈને કહે છે કે તમે જેને નિર્દયી કહી રહ્યા છો એ રાજા હું જ છું, મને માફ કરો માતા. એ રાજા હું જ છું, હે ઈશ્વર મને માફ કરો. શાર્દૂલ વિક્રીડિત. પીતો તો રસ મિષ્ટ હું, અરે હું પ્રભુ અરે. ત્યારે જ ધાર્યું હતું આ લોકો સહુ દ્રવ્યમાં નક્કી છે. એવી ધરા છે અહીં છે જોઈ મુજ ભાગ કે નહીં સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી નહીં લેવું? શું કહે છે કે અહીં મિષ્ટ એટલે કે મીઠો અથવા તો મધુર, દ્રવ્યમાન એટલે કે ધનવાન અથવા તો શ્રીમંત, અથવા તો દ્રવ્ય એટલે કે પૈસો અથવા તો નાણું, અને ધનિક એટલે કે અહીં ધનવાન પૈસાદાર. શું વિચારે છે કે કહે છે કે જ્યારે હું મીઠો રસ પી રહ્યો હતો ત્યારે મને એટલે કે મેં મનથી જ વિચાર્યું હતું કે આ લોકો બધા જ પૈસાદાર બની રહે એવી આ જમીન ધરા છે, છતાં પણ હું બહુ ઓછો રાજભાગ ભોગવું છું. મારે હવે તો તે વધારવો જોઈએ. મારે શા માટે આ ધનિક પાસેથી વધારે ધન ન લેવું જોઈએ? શું કહે છે કે જ્યારે એ મીઠો રસ પી રહ્યો હતો ત્યારે તેના મનમાં વિચારે છે કે આ લોકો તો ખૂબ જ પૈસાદાર, બધા જ પૈસાદાર બની રહે એવી એમની પાસે શું છે? ધરા એટલે કે જમીન, ધરા અથવા તો ધરતી અથવા તો જમીન છે, છતાં પણ એ હું આજે બહુ ઓછો એવો રાજભાગ ભોગવી રહ્યો છું. મારે તો હવે તે વધારવો જોઈએ. મારે શા માટે આ ધનિક પાસેથી વધારે ધન ન લેવું જોઈએ? ઉપેન્દ્ર વ્રજા. રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો છો, તમારી તો આશીષ માત્ર માગો. શું કહે છે કે આટલું બોલીને યુવાન જે છે એમને કહે છે કે લો હવે આ પાત્ર રસથી ભરી દો, એ ચોક્કસ ભરાશે. હે માતા, તમે અને સૌ સુખી રહો, હું માત્ર તમારા આશીર્વાદ જ માગું છું. શું કહે છે કે આટલું બોલીને જે યુવાન જે છે એટલે કે રાજા જે છે કહે છે કે હવે તમે એ પાત્ર પ્યાલો જે છે એ તમે રસથી ભરી દો, એ હવે ચોક્કસ ભરાશે. અને કહે છે કે હે માતા, તમે સૌ સુખી રહો, હું માત્ર તમારા આશીર્વાદ જ માગું છું. વસંત તિલકા. પ્યાલો ઉપાડી ઊભી સેલડી પાસ માતા, છુરીવતી જરીક કાતળી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી દેવા, પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલો. શું કહે છે કે ફરી માતાએ પ્યાલો હાથમાં લઈને શું કરે છે કે શેરડીની એક કાતળીમાં કાપ મૂક્યો, ત્યાં તો રસની ધારા વછૂટી અને આખો પ્યાલો છલોછલ ભરાઈ ગયો. એટલે કે એટલો બધો રસ જે છે એ વહેવા લાગ્યો. શું કહેવામાં આવ્યું છે કે અહીં રાજા અને નેતામાં કેવા ગુણો હોવા જોઈએ, અને શું કહે છે કે રાજાનું મન જે છે એ બદલાતા એનો અથવા તો સંકુચિત થતાં ધરતીનો રસકસ પણ કેવો બદલાઈ જાય છે તે અહીં હૃદયસ્પર્શી વર્ણન થયેલું જોવા મળે છે. તો અહીં
આપણે કાવ્યો જે સમજૂતી જે છે એ ટૂંકમાં જોઈએ તો હેમંત ઋતુની એક સવારે પૂર્વ દિશામાં રતાસ ભરેલો કોમળ કિરણોયુક્ત સૂર્ય પ્રગટી રહ્યો છે. આકાશ એકદમ ભૂરું ભૂરું અને સ્વચ્છ દેખાય છે. એક પણ વાદળી આકાશમાં દેખાતી નથી. માણસનો ઉત્સાહ વધારતી હોય એવો ઠંડો પવન વાઈ રહ્યો છે. આ ઉત્સાહ ભરીને પોપટ વગેરે પક્ષીઓ મીઠા ગીતડા ગાતા ઉડી રહ્યા છે. આવી સુંદર સવારે એક શેરડીના ખેતરમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોનો કોમળ એવા ગાલ પર સૂર્ય પોતાના કિરણો હાથ ફેરવી રહ્યો છે. એક વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા આવી ઠંડી સવારે સગડીથી તાપી રહ્યા છે. અરે શું સરસ યુગલ ઈશ્વરે સર્જ્યું છે! ત્યાં તો દૂર દૂર ઉડતી નજરે પડે છે અને એક ઘોડા પર બેસીને કોઈ પુરુષ ત્યાં આવી રહ્યો છે. બાળકો ટોળે વળીને મોં પહોળા કરીને ઊભા રહીને તે ઘોડાને એટલે કે અશ્વ સવારને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. ઘોડો થોડોક નજીક આવતા ધીમે ધીમે ઊભા થઈને પોતાની વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત એવા હાથને આંખ પર ધરતીને ને જેવું કરીને વૃદ્ધ માતા નબળી આંખો ફેરવીને જોઈ રહ્યા છે. પણ તેનો પ્રિય પતિ એટલે કે વૃદ્ધ પિતા હજી પણ શાંત બેસી રહીને સગડી માના દેવતાને ફેરવી રહ્યો છે. ત્યાં તો એ ઘોડે સવાર તેમની પાસે આવી પહોંચે છે. ત્યારે વૃદ્ધ પિતા તેને આવો બાપુ કહીને ઊભા થાય છે એટલે કે આવકારો આપે છે. રાજા જે છે એ કહે છે કે મને ખૂબ જ તરસ લાગી છે, થોડું જળ પાણી આપો. એમ કહીને યુવાન ઘોડા પરથી નીચે ઉતરીને ચારેય દિશામાં નજર ફેરવે છે. ભાઈ, અમારી શેરડીનો રસ ખૂબ જ મધુર છે, એવું લાગણીપૂર્વક કહીને વૃદ્ધ માતા એ યુવાનને જ્યાં શેરડી ઊભી છે ત્યાં લઈ ગઈ. હાથમાં એક પ્યાલો લઈ શેરડીના સરસ સાટા પાસે માતાએ થંભીને પોતાના હાથમાંના સાધન છરી કે દાતરડું વડે એક કાતળીને થોડો કાપો મૂક્યો. ત્યાં તો સાઠામાંથી રસની ધાર વછૂટી અને પ્યાલો છલોછલ ભરાઈ ગયો. કંઈક વિચાર કરતો એ યુવાન રસ પી ગયો. હજી મને તરસ છે, બીજો પ્યાલો ભરી આપો ને, એમ કહીને યુવાને પ્યાલો માતાના હાથમાં પાછો આપ્યો. માતાએ વારંવાર શેરડીની કાતરી ઉપર કાપા મૂકી જોયા, પણ રસનું એક પણ ટીપું કેમ પડતું નથી? ભગવાન મારા પર કોપાયમાન થયો છે કે શું? એમ વિચારીને માતાની આંખમાં આંસુ પ્રગટ્યા અને એણે શેરડીમાં વારંવાર કાપા મૂકી જોયા અને ખૂબ જ દુઃખ સાથે એ બોલે છે, આ પૃથ્વી ધરતી રસ વગરની થઈ છે અને અથવા અહીંના જે રાજા જે છે એ નિર્દયી એટલે કે દયા વગરનો થયો છે, નહીંતર આવું કદાપી બને જ નહીં. એમ બોલીને માતા ફરીવાર રડી પડી. યુવાન આ શબ્દ સાંભળતા જ ચમકી ગયો અને માતાને પગે પડી જાય છે અને ઊભો થઈને કહે છે કે તમે જેને નિર્દયી કહો છો એ રાજા હું જ છું, મને માફ કરો. માતા: એ રાજા હું છું. હે ઈશ્વર, તમે મને માફ કરી દો. હું જ્યારે મીઠો રસ પી રહ્યો હતો ત્યારે મેં મારા મનથી વિચાર્યું હતું કે આ લોકો બધા જ પૈસાદાર બની રહે એવી આ એમની જમીન ધરા છે, છતાં હું તો બહુ ઓછો રાજભાગ ભોગવું છું. મારે તો હવે તે વધારવો જોઈએ. મારે શા માટે આ ધનિક પાસેથી વધારે ધન ન લેવું? આટલું બોલીને યુવાને કહ્યું ત્યારે લો, હવે આ પાત્ર રસથી ભરી દો, એ ચોક્કસ ભરાશે. હે માતા, તમે અને સૌ સુખી રહો. હું માત્ર તમારા આશીર્વાદ જ માગું છું. ફરી માતાએ પ્યાલો હાથમાં લઈ શેરડીની એક કાતરીને કાપો મૂક્યો. ત્યાં તો રસની ધારા વછૂટીને આખો પ્યાલો જે છે એ છલછલ થઈ ગયો. એટલો રસ વહેવા લાગ્યો. હવે આપણે આગળ અભ્યાસ તરફ જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો. 1. આ કાવ્યમાં ગ્રામ માતા એટલે તો શું આવશે? ખેતી કરનાર સ્ત્રી. અથવા તો શું આવશે એમાં?
ખેડૂતની પત્ની. જવાબ શું આવશે? ક. 2. ઘોડે સવાર યુવાને ગ્રામ માતા પાસે શું માગ્યું? શું માગે છે? તો શેરડીનો રસ. 3. આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે? કયા અર્થમાં પ્રયોજાયો છે? તો ખ. ભગવાન. 4. શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે? શું વિચારે છે? તો ખ. બીજો રસ માગીને પીવાનું વિચારે છે. હવે પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યા હતા? કોને જોઈ રહ્યા હતા? તો બાળકો જે છે એ કુતૂહલપૂર્વક દૂરથી આવી રહેલા ઘોડાને જોઈ રહ્યા હતા. 2. ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું? શું કહ્યું? તો ઘોડે સવારે કહ્યું કે મને ખૂબ જ તરસ લાગી છે, કોઈ મને જલ્દીથી પાણી આપો. 3. વૃદ્ધાએ ઘોડે સવારની તરસ छिपाવવા શું કર્યું? તો વૃદ્ધા જે છે એ કેવા હતા? તો ખૂબ જ દયાળુ હતી. ઘોડે સવારની તરસ छिपाવવા તે તેને પોતાના શેરડીના ખેતરમાં લઈ ગઈ. તેણે છરીથી શેરડી પર કાપો મૂક્યો એટલે એમાંથી રસની ધારા છૂટી. શેરડીના આ મીઠા રસનો પ્યાલો ભરી તેણે ઘોડે સવારને તરસ छिपाવવા આપ્યો. આગળ 4. વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? તો જ્યારે યુવાને શેરડીના રસનો બીજો પ્યાલો માગ્યો ત્યારે વૃદ્ધાએ સહર્ષ ફરીથી શેરડી પર કાપો મૂક્યો, પરંતુ આ વખતે શેરડીમાંથી એક પણ ટીપું એટલે કે રસ ન નીકળ્યો. વૃદ્ધાને આશ્ચર્ય થયું ત્યારે તેણે ફરીથી છોરો ચલાવી પણ રસ ન નીકળતા રડતા રડતા બોલી કે આ ધરતી એટલે કે પૃથ્વી જમીન જે છે એ રસહીન થઈ ગઈ છે, અથવા તો અહીંનો રાજા જે છે એ દયા વગરનો બન્યો છે, નહીંતર આવું કદાપી બને જ નહીં, અથવા તો અન્યથી થાય જ નહીં. 5. વૃદ્ધાના પગે પડીને ઘોડે સવાર શું બોલ્યો? વૃદ્ધાના પગે પડીને ઘોડે સવાર બોલ્યો કે તમે જેને નિર્દયી કહો છો એ રાજા હું જ છું. હે માતા, તમે મને માફ કરો. હે પ્રભુ, મને માફ કરો. જ્યારે હું શેરડીનો રસ પી રહ્યો હતો ત્યારે મારા મનમાં તમે લોકો ખૂબ અમીર છો અને મારે તમારી પાસેથી વધુ કર લેવો જોઈએ એવો ખરાબ વિચાર આવ્યો હતો. હે બાઈ, તું અને તારું કુટુંબ સૌ સુખી રહો. હવે મારે તમારી પાસેથી કંઈ જ જોઈતું નથી, માત્ર તમારા આશીર્વાદ માગું છું. હવે સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન લખો. તો હેમંત અને માગશર પોષ મહિનાની એક ઋતુ છે. આ ઋતુમાં શિયાળાનો સૂર્ય કોમળ અને લાલાશ પડતો હોય છે. આપણા શરીરને આવો કોમળ તડકાનો સ્પર્શ ગમે છે. ઉગમણી દિશામાંથી સૂર્ય ઉગે ત્યારે આકાશ લાલાશ પડતું બને છે. આ ઋતુમાં આકાશ સ્વચ્છ અને ચોખ્ખું હોય છે. શીતળ પવન મંદ મંદ વાય છે, જે આપણા ઉત્સાહ જગાવે છે. પંખીઓ મીઠા ગીત ગાતા આકાશમાં મુક્ત વિહાર કરતા નજરે પડે છે. 2. તમે ક્યારેક કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ ઋતુનો પાક હતો. કઈ ઋતુનો પાક હતો? 8-10 લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો. તમે જે ખેતરમાં ગયા હોય અથવા વાડીમાં ગયા હોય ત્યાં વાવેલું પાકનું નામ અને ખેતરમાં કઈ ઋતુનો પાક હતો એ તમે જાતે કરી શકો. પ્રશ્ન 3. શેરડીમાંથી એક ટીપું રસ ન નીકાળતા માતા શું વિચારે છે? તો શું વિચારે છે? કે શેરડીમાંથી એક ટીપું પર રસ ન નીકાળતા માતા વિચારે છે કે ભગવાન મારા પર કોપાયમાન થયો છે કે શું? પછી માતા કહે છે કે આ પૃથ્વી રસ વગરની થઈ છે કે અથવા તો અહીંનો રાજા નિર્દયી થયો છે, નહીંતર આવું કદાપી બને જ નહીં. ત્યાર પછી પ્રશ્ન 2.
નીચેનો ભાવાર્થ રજૂ કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. 1. ઘરડી ખેડૂત સ્ત્રી ધીમે ઉઠે છે. હાથના નેજવા કરીને કોઈ આવી રહ્યું છે તે તરફ જુએ છે. તેનો પતિ સગડી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે. તો એમાં કાવ્યોમાંથી શું આવશે? તો ધીમી ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. ત્યાર પછી 2. હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. પ્રભુ કૃપાએ એ નક્કી ભરાશે. હે બાઈ, તું અને તારું કુટુંબ સૌ સુખી રહો. તમારી માત્ર આશીષ માગું છું. તો રસ હવે દે ભરી પાત્ર બાઈ. પ્રભુ કૃપાએ એ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ. તમારી તો આશીષ માત્ર માગું છું. હવે પ્રશ્ન 3. નીચેના શબ્દો કાવ્યમાંથી શોધી અને નીચે પેન્સિલથી લીટી કરો. આ શબ્દનો અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો. સુરખી તો લાલાશ, મૃદુ તો કોમળ, શિથિલ તો નરમ અથવા તો ઢીલું, કુતૂહલ તો નવાઈ અથવા તો આશ્ચર્ય. હવે પ્રશ્નો 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો મધુર તો શું આવશે? એમાં મીઠું અથવા તો મિષ્ટ. ત્યાર પછી કૃષિક તો ખેડૂત, નેત્ર તો આંખ લોચન, મુજને તો મને. ત્યાર પછી પ્રશ્ન 5. 1. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. રસ તો રસહીન, તો દયા તો દયાહીન, રંગ તો રંગહીન, માનવતા તો માનવહીન. ત્યાર પછી આગળ દર્પ તો દર્પહીન. આ બનેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો એમાં શું આવશે? પહેલામાં રસહીનમાં તો ખાતરનો ઉપયોગ ન કરવાથી ધરતી રસહીન બને છે. ત્યાર પછી દયાહીન તો સર્પને મારીને દયાહીન ન બનવું જોઈએ. પછી આગળ રંગહીન તો ફૂલ રંગહીન હોય છે. ત્યાર પછી આગળ માનવતાહીન તો મનુષ્ય માનવતાહીન ન બનવું જોઈએ. ત્યાર પછી આગળ દર્પહીન, મનુષ્ય દર્પહીન બનવું સારું. ત્યાર પછી 3. તમે બનાવેલા વાક્યોમાં સંજ્ઞાની નીચે લીટી દોરો. તો શું આવશે? એમાં પહેલામાં ખાતર, પછી બીજામાં સર્પને, પછી ત્રીજામાં ફૂલ, પછી ચોથામાં મનુષ્ય, પાંચમામાં પણ મનુષ્ય. હવે 4. બધા વાક્યો એક ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો. તો શું આવશે? છાણિયા ખાતરનો ઉપયોગ ન કરવાથી ધરતી રસહીન બને છે. બિનઝેરી સર્પને મારીને દયાહીન ન બનવું જોઈએ. આગળ કેટલાક ફૂલો રંગહીન પણ હોય છે. કોઈ પણ મનુષ્ય માનવતાહીન ન બનવું જોઈએ. દરેક મનુષ્ય દર્પહીન બનવું સારું. ત્યાર પછી 5. બધા વાક્યો એક ફકરા સ્વરૂપે લખો. તો છાણિયા ખાતરનો ઉપયોગ ન કરવાથી ધરતી રસહીન બને છે. બિનઝેરી સર્પને મારીને દયાહીન ન બનવું જોઈએ. કેટલાક ફૂલ રંગહીન પણ હોય છે. કોઈ પણ મનુષ્ય માનવતાહીન ન બનવું જોઈએ. દરેક મનુષ્ય દર્પહીન બનવું સારું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામમાતા કાવ્યોનો અભ્યાસ કરી ગયા અને એનો સ્વાધ્યાયને અભ્યાસ પણ જોઈ ગયા. હવે આપણે આગળના પિરિયડમાં આગળનો પાઠનો અભ્યાસ કરીશું. અસ્તુ.